જો સંયમ જાળવવો હોય તો હું જ્ઞાતિ સાથે રહું, એમાં કોઈ વાંધો નથી. પણ જ્ઞાતિના નામે હું સંયમ તોડી નાખું તો હું જ્ઞાતિનો જરૂર નથી. નરસિંહ જેમને હૃદયસ્થ છે એ વાપરીએ બાપુ. અને નરસિંહ મહેતાએ જે 71 કુળ તાર્યા છે એ તારેલા કુળના આપણે સૌ સદસ્યો. અવસર કંઈક એવો છે કે એવું લાગે છે કે નિયતિનું ચક્ર ફરી એકવાર જૂનાગઢ તરફ, આપણા સૌ તરફ અને ખાસ કરીને મારા તરફ ફરી રહ્યું છે. બાપુ, યાદ કરું 1989ના વર્ષનો એ દિવસ, જ્યારે ભૂતનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં એક જાહેર વ્યાખ્યાન હતું પૂજ્ય બાપુનું, અને નરસિંહ મહેતા વિશે પૂજ્ય બાપુએ સંબોધન કર્યું. ત્યારે બે વાત બાપુએ રજૂ કરી. એમણે કહ્યું કે વૈષ્ણવજન એ નરસિંહે આપેલી જીવન જીવવાની ગીતા છે. બાપુએ ત્યારે નરસિંહ મહેતાના વૈષ્ણવજનમાંથી 18 અધ્યાયો ગણી અપાવ્યા હતા. અને એ સમયે તેઓ એક વિધાન કરેલું કે જો આ જન્મ જીવવાની ગીતા હોય અને નરસિંહ જો નાગર હોય તો નાગર એ ક્યારેય એક જ્ઞાતિ ન હોય પણ એક આખી વિચારધારા હોવી જોઈએ. કાળચક્ર મારા તરફ એટલા માટે કે એ કાર્યક્રમનું સંચાલન કરવાનો લાહવો એ સમયે મને મળ્યો હતો. આજે લગભગ 28 વર્ષ પછી નાગર એ વિચારધારા છે, માત્ર જ્ઞાતિ નથી. એ થીમ લઈને માનસ નાગર કથાનું આયોજન થઈ રહ્યું છે અને એમના સંચાલનનો દોર પણ મને સોંપવામાં આવ્યો છે. એટલે હું એમ માનું છું કે નિયતિએ મારી તરફ વધુ વહાલ વરસાવ્યું છે. મારી શ્રદ્ધા જેમાં બહુ અપાર છે એવા શ્રી માધાજી એમ કહે છે કે તમે કંઈ કરતા નથી, બધું થઈ જતું હોય છે. કદાચ એવું બને કે ફરી એકવાર 28 વર્ષે એ નિયતિનો સાદ પડ્યો હોય અને કદાચ ફરી એકવાર મને કોઈ જૂનાગઢ લઈ આવ્યું હોય. બાપુ, આપને આશ્ચર્ય થશે કે આ જૂનાગઢમાં મેં 3 વર્ષ ઉચ્ચ શિક્ષણમાં સેવા આપી, ત્યાં સુધી એક પણ રાત હું જૂનાગઢમાં રોકાયો નથી. અને ગઈકાલથી 10 રાત જૂનાગઢમાં રોકાવા માટે હું આવી ચૂક્યો છું. કદાચ ત્યારે આપણી સમજ ઓછી હશે, આજે એ સમજ વિકસી હોય એવું પણ બને. મને સામે જ દેખાતા ગરવા ગિરનારને જોઈને એવું લાગે જેમ રાજેન્દ્ર શુક્લ યાદ આવે. અને આપણને ઘણી વખત એવું લાગે કે આ બધું જ એની મેળે થયા કરતું હોય છે. હમણાં જ ફૂલછાપના એવોર્ડમાં બાપુએ ફરીવાર યાદ કરાવ્યું કે કોઈ ચૈતસિક સંબંધ આપણા સૌ વચ્ચે છે. એવું નથી કે હું ને તમે જુદા છીએ, એવું નથી કે હું વિચારું છું તમે વિચારો છો તે જુદું છે. શક્યતા એવી છે કે એવો એક નાતો આપણી વચ્ચે બંધાયેલો છે કે જે ક્યારેક ક્યારેક આપણને એની પ્રતીતિ કરાવે છે કે હા, આ ચૈતસિક કોસ્મોસની લય હજુ ખોરવાયેલી નથી. રાજેન્દ્ર શુક્લ જેમ કહે છે કે આટલે પહોંચ્યા પછી એટલું સમજાય છે કે કોઈ કાંઈ કરતું નથી, આ તો બસ થાય છે. મને એમ લાગે છે બાપુ કે આ માનસ નાગર કથા પણ એમ જ થઈ છે. એટલે આપણે એમ કહીએ કે થાય છે તે થવા દો. અને આપણે સૌ જય હોના નારા સાથે આજની આ કથાનો મંગલ ધ્વનિથી પૂર્ણપણે સ્વાગત કરીએ. મને બરાબર યાદ છે કે હું વિશ્લેષણ કરતો હતો, કુળ 71 તાર્યા એવા એક પ્રદર્શની ઉપરનું સંશોધન કરતો હતો. એમ કહેવાય કે સંશોધન નહીં, લગભગ ઉત્ખનન કર્યું અને લગભગ ખોદકામ કરતાં જાણવા મળ્યું, એમાં એવું જાણવા મળ્યું કે હકીકતમાં જ્ઞાતિ જેવો કંઈ શબ્દ શાસ્ત્રોમાં સ્વીકારેલો નથી. આધાર છે આપણી પાસે. શાસ્ત્રો તો એમ કહે છે કે હકીકતમાં તમે એક વ્યક્તિ તરીકે જીવન જીવતા હો ત્યારે તમે એક સમૂહમાં સાથે રહી શકો એટલા માટે તમને આપેલી ઓળખનું નામ જ્ઞાતિ છે. મહાત્મા ગાંધી આપણી સમક્ષ એવી વાત કરે છે કે જ્ઞાતિને મેં સંયમની વૃદ્ધિને સારું મદદગાર તરીકે સ્વીકારી છે.
કારણ શું? તો કે સંયમ મનુષ્યને શોભાવે છે અને બંધન મનુષ્યને ઝંખવાળા પાડે છે. જો સંયમ જાળવવો હોય તો હું જ્ઞાતિ સાથે રહું, એમાં કોઈ વાંધો નથી. પણ જ્ઞાતિના નામે હું સંયમ તોડી નાખું તો હું જ્ઞાતિનો જરૂર નથી. જ્ઞાતિ શબ્દ જેમ આપણે પાસે પ્રશ્ન છે, એવો જ એક બીજો શબ્દ છે, નાગર શબ્દ છે. આ પ્રશ્ન વિશે બહુ ચર્ચા છે. અને બાપુ આપે વૈષ્ણોદેવીના કથા દરમિયાન જ્યારે મનોરથ વ્યક્ત કર્યો કે માનસ નાગર કથા જૂનાગઢમાં મારે ગાવી છે, ત્યારથી આ વિશે અમે નાગરો બહુ સચેત થઈ ગયા છીએ. સારું થયું કે એ બાને અમારી ચેતના ફરી એકવાર ઉજાગર થઈ છે. પણ કહેવામાં તો એવું આવ્યું છે, લાભશંકર પુરોહિતે થોડા જ દિવસો પહેલાં અમથું હેત નામના છેલભાઈના એક કાર્યક્રમમાં શાસ્ત્રનો આધાર લઈને એવું ટાંક્યું કે તમારા બે જ પ્રવેશ હોઈ શકે, કાં તો વન પ્રવેશ હોય અથવા નગર પ્રવેશ હોય. વન પ્રવેશ કરો તો વૃદ્ધ થવાય અને નગર પ્રવેશ કરો તો બુદ્ધ થવાય. અને નગરે વસતી ઇતિ નાગરાહ, જે નગરમાં પ્રવેશ કરીને વસ્યા છે તે સૌ નાગર છે. એટલે એને કોઈ એક વાતમાં બાંધવાની આવશ્યકતા નથી. એક સરસ શબ્દ આપણે મૂક્યો, વિચારધારા. બાપુ એમાં પણ એક જુદું જાણવા મળ્યું કે વિચારધારા નામનો કોઈ એક શબ્દ જ નથી. શબ્દકોશ વિચાર અને ધારા એવા બે શબ્દો આપે છે. તમે જો સાથે જોડીને લખો તો ગુજરાતી લેક્સિકોન અને ભગવદ્ ગો મંડળ પણ કહે છે કે આવો કોઈ શબ્દ નથી. એનો અર્થ એવો છે કે તમારે વિચારધારાને વિચારધારા તરીકે ન સમજી શકાય, વિચાર તરીકે અલગ સમજવું પડે અને પછી ધારા સાથે એને જોડવો પડે. હવે જો આપણે એમ કહીએ કે વિચાર પ્રવાહા ઇતિ મનઃ, મનમાં કરોડો વિચારો આવે છે, તો શું બધા જ વિચારો વિચારધારા જન્માવે છે? નાજી. જે વિચાર મને આવ્યો તે મેં મારી પાસે રાખ્યો, તેના ઉપર ચિંતન કર્યું, તેના ઉપર મનન કર્યું, તેને થોડોક વખત પાકવા દીધો, તેને જીવનમાં આચરણમાં મૂક્યો, તેના સારા પાસાઓ તારવ્યા, એમાંથી સારું નહોતું એને દૂર કર્યા, ફરી સારું હતું એને જીવવાનો પ્રયાસ કર્યો. આમ પેઢીઓ સુધી પ્રયત્ન થાય ત્યારે એક વિચાર એવો પ્રબળ જન્મે, પ્રબુદ્ધ જન્મે કે જેમાંથી વિચારધારા જન્મે.